હરિયાણાના કુરુક્ષેત્રમાં ગત શનિવારે રાત્રે એક જ પરિવારના 5 લોકોના ગળા કાપી નાખવામાં આવ્યા હતા. આમાંથી 4ના મોત નીપજ્યા છે, જ્યારે 13 વર્ષનો એક છોકરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કેસની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના શાહબાદના યારા ગામમાં બની હતી. અહીં પૂર્વ જજ રીડરના આખા પરિવાર પર તેની હત્યા કરવાને ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારાઓ રાત્રે ઘરમાં ઘૂસ્યા હતા અને આ સમયે પરિવારના તમામ સભ્યો પોતપોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા. હત્યારાઓએ તીક્ષ્ણ હથિયાર વડે તમામનું ગળું કાપી નાખ્યું હતું. હત્યારાઓએ જે પરિવારને નિશાન બનાવ્યું તે જજના ભૂતપૂર્વ રીડરનો પરિવાર છે. પરિવારના વડા નાયબસિંહ કુરુક્ષેત્રમાં ન્યાયાધીશના વાચક હતા. તે જ સમયે તેનો પુત્ર દુષ્યંત શાહબાદ કોર્ટમાં નોકરી કરતો હતો. રવિવારે સવારે જ્યારે પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર ન નીકળ્યા ત્યારે હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. પાડોશીઓએ બૂમો પાડી, પરંતુ કોઈ બહાર ન આવતા તેઓએ પોલીસને જાણ કરી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘરનો દરવાજો ખોલ્યો તો બધા લોહીથી લથપથ પડ્યા હતા. નાયબસિંહ અને તેમની પત્ની ઇમરીત કૌરનું અવસાન થયું હતું. અહીં નાયબસિંહની વહુ અમૃત કૌર અને પુત્ર દુષ્યંતનું મોત થયું હતું. દરમિયાન પૌત્ર હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.